સૂર્યના કિરણ છે ત્યાં પ્રકાશ છે, જ્યાં પ્રેમ શિક્ષકગણ, મહેમાનશ્રી તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને મારા નમસ્કાર. મારું નામ સંગાડા રિંકલબેન રાજેશભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. હું આજે તમને સંયુક્ત કુટુંબ વિશે 2 શબ્દ કહીશ, તે આપ સૌ શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. સંયુક્ત કુટુંબ કેટલો સુંદર અને પાવન શબ્દ છે. સાંભળીને જ એક અલૌકિક અનુભૂતિ થાય, એક ગર્વ મહેસૂસ થાય, જાણે કે પૂર્વજન્મના કોઈ ઋણાનુબંધ ભેગા થયા હોય એમ. યુગે યુગે જન્મ લેતા એક હૃદયનું બીજા હૃદય સાથેનું જોડાણ દેખાય છે. ભારતમાં સંયુક્ત કુટુંબની વ્યવસ્થા પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. સંયુક્ત પરિવારો તે છે જ્યાં એક છત હેઠળ એક કરતાં વધુ પેઢીના સભ્યો રહે છે. એમાં દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, ભાઈ ભાભી અને તેમના બાળકો સામેલ હોય છે. ભારતમાં સંયુક્ત કુટુંબ કેટલું સુંદર શબ્દ છે. સંયુક્ત કુટુંબના અનેક ફાયદાઓ હોવા છતાં સ્વતંત્રતા ઝખમતી નવી પેઢી સ્વતંત્રતાને પોષવા માટે કે પછી મનમાની કરવા માટે પરિવારોમાં વિખૂટા પડી રહી છે. અમુક તો એવા કિસ્સા સામે આવે છે કે મા બાપને એકમાત્ર દીકરો હોય તો પણ એ દીકરો મા બાપથી અલગ રહેતો જોવા મળે છે. ભલે નવી પેઢી સ્વતંત્ર રહેવાનું પસંદ કરતી હોય, પણ સંયુક્ત કુટુંબના ફાયદાઓને અવગણી શકાય તેમ નથી. આ રહ્યા કેટલાક સંયુક્ત કુટુંબના ફાયદાઓ. સંયુક્ત કુટુંબમાં રહેવાનો ફાયદો તો એ છે કે કઝિન, કાકા કાકી અને દાદા દાદી સાથે ઉછરતા બાળકો એકબીજાથી નજીક રહેવા અને જોડાઈને રહેવાની તક આપે છે. બાળકો તેમના વડીલોનો પ્રેમ મેળવે છે, તેમનો આદર કરવાનું શીખતા મોટા થાય છે. આમ થવાથી બાળકો મોટા થાય ત્યાં સુધીમાં વડીલો પ્રત્યે આદરભાવ અને અજ્ઞાનીપણું કેળવાઈ જતું હોય છે. આવી સ્થિતિમાં સંયુક્ત કુટુંબમાં રહેવાનો ઘણો ફાયદો છે. એક સાથે મોટા થતા બાળકો એકબીજાની સંભાળ રાખવાનું અને એકબીજાને માન આપવાનું શીખે છે. પોતાની આસપાસના લોકો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વલણ રાખવાનું શીખે છે. નોકરિયાત માતા પિતા માટે તો સંયુક્ત કુટુંબ આશીર્વાદરૂપ બની રહે છે. આવા પરિવારમાં કાકા કાકી અથવા દાદા દાદી કે કુટુંબના વડીલ સભ્યો બાળકોની સંભાળ રાખે છે. ત્યારે નોકરી પર જતા માતા પિતાને પોતાના બાળકની ચિંતા રહેતી નથી. આજે વિદેશમાં પતિ પત્ની જોબ અથવા બિઝનેસ કરતા હોય છે. વીકેન્ડ સિવાયના દિવસો દરમિયાન સાથે રહેવા માટે ભાગ્યે જ મળતું હોય છે. આવો સવાલ એક સ્વાભાવિક છે. ત્યાં બેબી સિટિંગની સુંદર વ્યવસ્થા હોય છે, પણ તેની સરકાર સીધી રીતે કે પછી આડકરી રીતે મદદ પણ કરતી હોય છે, એટલે વાંધો આવતો નથી. આજે આપણા મનમાં પણ સવાલ થાય છે કે આપણા ભારત જેવા દેશમાં જ્યાં પતિ પત્ની બંને કામ પર જતા હોય ત્યાં હંમેશા આખો દિવસ સંતાનને ક્યાં સાચવવું? ઘરમાં કોઈ દેખરેખ રાખનાર ન હોય તો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પણ જ્યારે ઘરમાં કોઈ દેખરેખ રાખનાર ન હોય ત્યારે મુશ્કેલી પડે છે. ઘણીવાર વિભક્ત પરિવારોમાં બાળકોને ઉછેરતા દંપતીઓને આંખે પાણી આવી જાય છે. ઘણીવાર વિભક્ત પરિવારોમાં જ્યારે દંપતીઓ કામ્યાવસ્થ હોય છે ત્યારે આપણે સંકુચિત સમાજમાં ચર્ચાઓ થતી સંભળાતી હોય છે કે બાળકને રેડા મૂકી દે છે, બાળકનો વિકાસ કેવી રીતે થાય, બાળકને સંસ્કાર ક્યાંથી મળે, આવી અનેક ચર્ચાઓ સાંભળવા મળતી હોય છે. આવા જ કંઈક સામાજિક કારણોને લીધે આપણે ત્યાં જ સંયુક્ત કુટુંબ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.